નમસ્કાર, હું છું અદિતિ અને આપ જોઈ રહ્યા છો AI ન્યૂઝ ગુજરાતી। નજર કરીએ આજના સમાચાર પર। મોટા કપાયાના 25 વર્ષીય યુવાનની નદીમાં ડૂબી જતા મૃત્યુ થયું। 14 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો। મોટા કપાયાના સિદ્ધરાજસિંહ નાગુભા ચુડાસમા ઉંમર વર્ષ 25 તેમના મિત્રો સાથે ટોળાથી મુંદ્રા તરફ આવતી ભૂખી નદીમાં ગઈકાલે સાંજે 4:30 વાગ્યાની આસપાસ નાહવા ગયા હતા અને સિદ્ધરાજસિંહનો ખાડામાં પગ ફસાઈ જતા તેઓ ડૂબી ગયા હતા। તેમના પરિવાર અને ગ્રામજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી પણ તેમનો પતો મળ્યો ન હતો। મામલતદાર અને રેસ્ક્યુની ટીમ પર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ રાત્રિ થઈ જતા શોધવાનું મુશ્કેલ થયું હતું અને આજે વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ તેઓ જ્યાં નાહવા ગયા હતા ત્યાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો। તેમના મૃતદેહને PM માટે મુંદ્રાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। મારું નામ જુવાનસિંહ ભાટી। કાલે 4:30 વાગ્યાની આજુબાજુ જે ટોળાથી ભૂખી નદી મુંદ્રા તરફ આવે છે એ પ્રાટપરની બાજુમાં 4 થી 5 છોકરાઓ નાહવા ગયા હતા। એમાં એક છોકરો સિદ્ધરાજસિંહ નાગુભા ચુડાસમા જે ઉંમર 25 વર્ષ એ નાહવા પડતા એક ખાડામાં એનો પગ ફસાઈ ગયો અને ડૂબી જવાથી કાલે શોધખોળ દરમિયાન અમને બોડી રિકવર થઈ નહોતી પણ આજે સવારના ઓટોમેટિક બોડી ઉપર આવી જતા 7 વાગ્યાની આજુબાજુ બોડી રિકવર થઈ અને અમે હોસ્પિટલમાં હમણાં આવ્યા છીએ પોસ્ટમોર્ટમ કરીને આગળની કાર્યવાહી। માંગણી તો જે સરકારની હોય, જે નિયમ પ્રમાણે જે થતું હોય એ રજૂઆત કરશું અને જે થતું હશે એ પ્રમાણે અમે આગળ પણ ધારાસભ્યશ્રી છે, સાંસદ છે એમને પણ રજૂઆત કરશું અને મામલતદાર સાહેબને DC પણ કાલે ત્યાં આવ્યા હતા। કોસ્ટગાર્ડની ટીમ પણ કાલે સાંજે આવી હતી પણ અંધારાના હિસાબે એ સવારની જે હતી રેસ્ક્યુની એ સવારના વાત હતી પણ એના પહેલાં જ બોડી મળી ગઈ અમને। એટલે પછી અમે એમને પણ જાણ કરી અને કીધું કે હવે અમે અમારી રીતે કરી લઈએ છીએ બધું।